સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 4 સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયેલા વિદ્યાર્થી પર હુમલાને લઈ ચકચાર મચી ગઈ છે, તો બીજી તરફ પોલીસે હાલ હુમલાખોર સગીરોની ધરપકડ કરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ તેના પર તીક્ષ્ણ હત્યાના 3 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વરદ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઈન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર 4 વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 4 આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર હત્યારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાની લોહીલુહાણ હાલતમાં છે અને તેની પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે બીજી તરફ પરિવારજનો આ હિંસક સગીરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થીને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે. અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે. ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો. સર, કેટલી ગંભીર ઘટના કહેવાય, જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યા. પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એને 6 મહિના પહેલા જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો. એના મિત્રએ જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારે ઝઘડો થયો છે અને તું મદદમાં આવે, એટલે ત્યાં આવેલો. અને સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે, શું છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ. અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે, અને એના માટે અમે કાર્યવાહી કરીશું. સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી એમાં? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરી છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા. આમાં જે બાળ કિશોરે જે છરી મારી છે એને 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે. निखिल तेरे को चाकू किसने हाथ से लगा? मोहित के हाथ से। झगड़ा किससे हुआ था? उससे। शिवा से? हाँ, झगड़ा किसका था? झगड़ा मेरा ही था। मैं जा रहा था, आके धक्का दिया और गाली दिया। बोला गाली क्या दे रहा है, तो वहाँ पर धक्का दिया, फिर मैं भी धक्का दे दिया, तो वहाँ से बोलता है आपको मारूंगा। फिर सर आगे लिहन सर के छोटे भाई उसको ऑफिस ले जाए, मारे। वो जाते समय में वो बोला कि बाहर मिल बताता हूँ। मैं सोचा ऐसे ही बोला होगा, बाहर गया, पकड़ लिए इन लोग। पहले बोलते वो बोले क्या करना है को, मैं बोला मैं जा रहा हूँ घर पर। बोलते रुक कभी तो बताता हूँ। उसमें मारा, मैं भी मार दिया। उसमें मारा पीटी हुई, तो ये करके आया चाकू मार दिया। चाकू जो मारा वो नाम? उसको वो है मोहित का भाई है। मोहित का भाई? हाँ, 5 लोग थे और एक चाकू मारा, एक से मेरा झगड़ा हुआ था। फिर उसके बाद वो आए, धक्का दिए, मारे उन लोग। 4 जगह चाकू मार दिए। मारने में कितने लोग थे? 5।
उसमें से कितने लोग मारे थे चाकू? एक एक में, और वो तीनों चारों? मार रहे थे।